નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કાંજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આગળ ધોરણ 10 માર્ચ 2025નું પેપર આપણે સોલ્યુશન કરીએ છીએ બેટા. તો ક્લાસ નંબર 4 છે. જો તમે અગાઉના ક્લાસ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે લિંક છે. પાર્ટ વાઇઝ ક્વેશ્ચન વાઇઝ અલગ અલગ કરીએ છીએ બેટા, જેથી કરીને તમને ક્યારેય પણ કન્ફ્યુઝન થાય નહીં. દરેકે દરેક વિષયની દરેકનું સંપૂર્ણ સોલ્યુશન છે બેટા. ન આવડતા પ્રશ્ન વોટ્સઅપ કરજો, શીખવાનો પ્રયાસ કરીશું બેટા. ક્વેશ્ચન નંબર પાર્ટ એ છે. ક્વેશ્ચન નંબર 1 થી 24 પૂછાય છે. તેમાંથી ક્વેશ્ચન નંબર બેટા આપણે છે 17 થી 20માં એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાના છે. સંપૂર્ણ ફૂલ ફોકસ સાથે આ ક્લાસમાં નોટ અને પેન સાથે બેસો, સમજવાનો પ્રયાસ કરો કે આગળ કોઈ લાલિયાવાળી ચાલશે નહીં બેટા. કારણ કે મારા અનુભવના આધારે, મારા જોબના અનુભવના આધારે અને મેં 2 વર્ષ જે પ્રિપરેશન કરી છે એના આધારે તમને સમજવાનો પ્રયાસ કરીશ બેટા કે લાલિયાવાળી જરા પણ ચાલશે નહીં. ઓકે, બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, કોઈ લેવા દેવા હોતું નથી મિત્રો. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો તો હવે આગળ સમજવાનો પ્રયાસ કરીએ બેટા કે ક્વેશ્ચન નંબર 17માં શું છે. ક્વેશ્ચન નંબર 17માં શું છે જોઈએ. તો 1 1 1 2 2 2 3 3 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં કહો. તો બેટા જો, તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું. સૌથી પહેલાં બેટા આપણને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું. તો સમાંતર શ્રેણીનો મતલબ થાય બેટા, માન લો 1 2 3 4 5 6 છેક અનંત સુધી હોઈ શકે બેટા, કે ઇન્ફિનિટી સુધી. તો સમજો બેટા કે આનું અંતર કેટલું રહ્યું? +1નું. આનું અંતર કેટલું રહ્યું બેટા? +1નું. આનું અંતર રહ્યું +1નું. આનું અંતર રહ્યું બેટા +1નું. આનું અંતર +1નું. તો અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સમાંતર શ્રેણીનો મતલબ શું થશે બેટા કે એક સાથે સમાન અંતર હોવું જોઈએ. અહીંયા +1 છે સાચું, +1 છે સાચું, +1 છે સાચું, મતલબ કે સમાન અંતર છે બેટા. માટે આ શ્રેણીને શું કહેવાશે? સમાંતર શ્રેણી. પરંતુ આપણને જે બેટા પ્રશ્ન પૂછ્યો છો કે 1 1 2 2 3 3 સમાંતર શ્રેણી છે, તો બિલકુલ નહીં આવે બેટા. કેમ કે એ સમાંતર શ્રેણી નથી. તો તમારે લખી નાખવાનું બેટા કે આગળ એ આ સમાંતર શ્રેણી છે નહીં. કેમ નથી બેટા? કારણ કે સમાન અંતર ધરાવતું નથી. જો તમને લાગતું હોય કે સાહેબ ટોપ ઓફ ધ ટોપ કન્ટેન્ટ આપે છે, તો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા બધા જ મિત્રોને મોકલો કે એક નવી પહેલ થઈ છે બેટા કે મારું એક અભિયાન છે શિક્ષણનો ધંધો બંધ કરવાનો પ્રયાસ કરીશ બેટા. ઓકે, એક બીજી વસ્તુ બેટા કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ સાથે જોડી વ્યવહારિક શિક્ષક તરીકે વ્યવહારિક શિક્ષણ આપવાનો પ્રયાસ કરીશ. તો તમારા જેવા મિત્રોનો સપોર્ટ જોઈશે, તમારા જેવા વાલીન મિત્રોનો પણ સપોર્ટ જોઈશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે પણ બનતો પ્રયાસ હશે બેટા હું મદદ કરવાનો પ્રયાસ કરીશ, કારણ કે અહીં આપણે ગોખવાનું નથી, જીવનમાં ઉતારવાનું છે. ચલો ક્વેશ્ચન આગળ જઈએ બેટા. ઓકે, ચલો હવે ક્વેશ્ચન નંબર 18માં જઈએ બેટા. શું છે? ક્વેશ્ચન નંબર 18 છે. કયો છે બેટા? 18 છે. શું છે સમજો કે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? શું કીધું છે? વર્તુળને કેટલા સ્પર્શક હોય છે. તો સમજો બેટા કે સૌથી પહેલાં શું દોરવું પડશે? આપણે વર્તુળ દોરવું પડશે. કે સાહેબ આ તો પરફેક્ટ વર્તુળ થયું નહીં. હલો બસ બેટા, પરફેક્ટ વર્તુળ થશે. હવે જો થઈ ગયું ને પરફેક્ટ. હા, આ તો સાહેબ કોમ્પ્યુટરનો કમાલ છે બેટા. તો વર્તુળમાં શું હોય બેટા? વચ્ચે સેન્ટર હોય. શું હોય? સેન્ટર હોય. સેન્ટરથી આ બાજુને શું હોય બેટા? ત્રિજ્યા હોય, એટલે કે R. આખો શું હોય બેટા? રેડિયસ, એટલે કે વ્યાસ હશે. શું છે બેટા? ડાયામીટર કહીએ આપણે. ઓકે, હવે સમજો બેટા આને શું કહેવાય બેટા? પરિમિતિ કહેવાશે. શું કહેવાશે? પરિમિતિ કહેવાશે. અને બેટા અહીં આગળ બધો જ ભાગ અંદરનો જે છે એ શું હશે બેટા? શું હશે? ક્ષેત્રફળ હશે. શું હશે બેટા? ક્ષેત્રફળ છે. આ શું છે બેટા? ક્ષેત્રફળ છે. શું છે? ક્ષેત્રફળ છે. તો સાહેબ આ બધું કેમ સમજાવો છો બેટા? શું છે કે વર્તુળનો કેટલા સ્પર્શક હોય છે. તો ક્યારે પણ
વર્તુળને શું છે બેટા, સ્પર્શક જો બેટા એક આ બાજુ સ્પર્શ કરે, પછી એક આ બાજુ સ્પર્શ કરે, એક આ બાજુ સ્પર્શ કરે, એક બાજુ આ સ્પર્શ કરે, એક આમ કરે, તો ગમે એટલા બેટા આપણે કરી શકીએ સ્પર્શક કેટલા થશે બેટા, અનંત થશે. શું થશે બેટા, અનંત. તો માટે લખી શકાય બેટા આપણે કે વર્તુળને અનંત સ્પર્શકો છે. શું છે બેટા, અનંત સ્પર્શકો છે. તો બેટા આવો કન્ટેન્ટ આપે છે તો બેટા યુટ્યુબ ચેનલમાં તમારે ખોલીને જોઈ લેવાનું કે આ કન્ટેન્ટ ક્યાં મળે છે. નહીં મળે બેટા. કેમ કે મારી આગળ પૈસા પ્રાયોરિટી છે જ નહીં મારા જીવનમાં. ઓકે બેટા, તમે જોઈ શકો છો બેટા મારા ઘણા બધા કોર્સ એકદમ ફ્રી છે, એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. ઓકે, તો આગળ આપણે ખબર પડી ગઈ. ચેનલ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કે હવે સાહેબ શું અને કેવા પ્રકારના પ્રશ્નો તમે સોલ્વ કરવાનો પ્રયાસ કરો જેથી કરીને અમને વિદ્યાર્થીઓને મદદ મળે બેટા. હવે આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે, લાઈક કરવાની છે, કોમેન્ટ કરવાની છે બેટા. ચલો આગળ જોઈએ બેટા. ક્વેશ્ચન નંબર 19 શું કીધું છે બેટા, ક્વેશ્ચન નંબર 19. ચલો ક્વેશ્ચન નંબર 19 આવશે. શું છે 19 બેટા, સમજો કે જો P કૌંસમાં A બરાબર 0.65 હોય તો P કૌંસમાં A ખાલી જગ્યા શોધો. તો બેટા સમજવાનો પ્રયાસ કરીશું. શું કીધું છે બેટા, આપણને પૂછ્યું છે શું એ સમજો કે જો P એ 0.65 હોય તો P એ શોધો. P એ 0.65 હોય તો P એ શોધો બેટા. આગળ 12નો મતલબ શું છે બેટા, એકમાંથી બાદ થાય. શું થાય બેટા, એકમાંથી બાદ કરવું. શું થાય બેટા, એકમાંથી બાદ કરવું. એટલે બેટા શું સમજાય, P એ બરાબર શું થશે બેટા, 1 - 0.65. 1 - 0.65 કે સાહેબ આની બાદબાકી કેવી રીતે કરવાની એ સમજાવો બેટા. સમજો બાદબાકી કેવી રીતે કરશો કે શું છે બેટા, આગળ 1 તો 1.00 કહેવાય. ઓકે, પછી શું કીધું કે 0.65 આમ લખાય હો મારા વાલા, આમ લખાય. ચલો હવે સમજો બેટા, વસ્તુ ક્યાં થાય છે, બાળકને કન્ફ્યુઝન થાય છે વધી લેવામાં. શું લેવાનું થાય છે, વધી લેવામાં. પરંતુ બેટા એ સમજો કે વધી લેવાની જરૂર પડતી નથી. તો બેટા હવે આને કેવી રીતે વધી નહીં લો તો કેવી રીતે ગણશો બેટા, સમજો કે આ જ વસ્તુને તમે વિચારો કે 100 રૂપિયા છે બેટા. કેટલા છે, 100 રૂપિયા છે. તમારી પાસે કેટલા રૂપિયા છે, 100 રૂપિયા. એમાંથી 65 રૂપિયા શું થઈ ગયા બેટા, બાદ થઈ ગયા. શું થઈ ગયા, બાદ થઈ ગયા. તો કેટલા વધશે બેટા, કે 5 વધશે અને આગળ કેટલા વધશે બેટા, 5 70 ને 3 હા એટલે કેટલા બેટા વધશે, 35 રૂપિયા. કેટલા વધશે બેટા, 35. તો બેટા અહીં જવાબ શું આવશે, 0.35. કેટલો જવાબ આવશે, 0.35. કેટલો જવાબ આવશે બેટા, 0.35. કેટલો, 0.35. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, એકદમ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ છે બેટા. આનો સ્ક્રીનશોટ પણ લેવાનો છે, તમારી નોટમાં લખવાનો છે, સાથે સમજવાનો છે અને ના આવડતા પ્રશ્ન બેટા વોટ્સઅપ કરજો જેથી કરીને આપણે સરળતાથી શીખી શકીએ બેટા. બીજા 17થી લઈને બીજા 26, 27 જ્યાં સુધી પણ પેપર આવશે ત્યાં સુધી હું હશું, ત્યાં સુધી પેપર સોલ્યુશન એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં કરાવીશ. કોઈ જ પૈસાની જરૂર નથી બેટા આપણે. ઓકે, શિક્ષા એક બહુ મોટું હથિયાર છે, બધી જ વસ્તુઓમાંથી તમે પાર પાડી શકશો. ચલો આગળ જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 20. ચલો ક્વેશ્ચન નંબર 20. તો ક્વેશ્ચન નંબર 20 શું કહે છે બેટા, સમજો કે આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. ઓકે, ચલો હવે આગળ જોવાનો પ્રયાસ કરીશું બેટા. આપેલી આવૃત્તિ બહુલક શોધો. તો ચલો બેટા, તો આગળ આપી છે વર્ગ અને આગળ આપી છે બેટા આવૃત્તિ. વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ આપેલી છે. શું છે બેટા, 1 થી 3, પછી છે 3 થી 5, પછી છે 5 થી 7, પછી છે 7 થી 9, પછી છે 9 થી 11, પછી છે બેટા 7 થી 8, 7, 8, 2, 2 અને 1,
આ રીતનો બેટા ક્વેશ્ચન તમને આપ્યો છે. તમને શું પૂછે છે? બહુલક વર્ગ શોધો બેટા. તો બહુલક વર્ગનો મતલબ શું થશે બેટા? સિમ્પલ સમજો. શું છે બેટા? બહુલક વર્ગ. તો સમજો બેટા, બહુલકીય શું કીધું છે? વર્ગ કીધો છે. તો બેટા વર્ગ એટલે બેટા આખાનું જોવાનું, અને બહુલકીય સૌથી મોટો બહુલકીય કયો છે બેટા? 8. શું છે? 8. એનો વર્ગ કેટલો છે બેટા? 3 થી 5. આ રીતે બેટા જવાબ તમારે લખાય. ખબર પડી ગઈ? તો માટે શું કહી શકાય બેટા? કે આપેલી આવૃત્તિનો બહુલક વર્ગ 3 થી 5 છે. ઓકે બેટા, તો અહીંયા આગળ સમજો બેટા. હવે શું કરવાનું છે? તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશે. તમારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખાસ જોજો બેટા, ના આવડતા પ્રશ્નો મોકલવાનો પ્રયાસ કરજો. સાથે સાથે દરેકે દરેક વિષયનો પેપર જોવાનો પ્રયાસ કરશો. બેઝિક હોય, એડવાન્સ હોય કે દરેક હોય, આપણે આગળ સોલ્વ કરીશું. કેમ? કારણ કે આગળ અમુક મેં ઘણા બધા એવા વિડીયો જોયું સાહેબોના કે એટલી લાલિયાવાડી કરે છે કે આમ આવે તેમ આવે, પેલું આવે ઢેકણું આવે. અરે ભાઈ, બાળક છે, બાળકનું બ્રેન વોશ ના થવું જોઈએ બસ. ઓકે બેટા, તમારા માટે તમારો મિત્ર બનીને આવ્યો છું. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. એક આ અભિયાનમાં, સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાનમાં તમે પણ ભાગ બનો બેટા. અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ પહેલમાં જોડીને એક વ્યવહારિક શિક્ષક તરીકે વ્યવહારિક શાળામાં વ્યવહારિક શીખવાનો પ્રયાસ કરશું. મળીએ. જય હિન્દ, જય ભારત.